સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સવગઢ ખાતે માલિકીનો જૂનો સર્વે નંબર 289 બનાવવામાં આવેલ રોડ દૂર કરવા રજૂઆત કરાઈ હતી। સવગઢ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના જૂના સર્વે નંબર 289 જૂના નકશા મુજબ સદર સર્વે નંબરને અડીને સવગઢથી લાલપુરને જોડતું નાળિયું આવેલ છે, જેને જે તે વખતમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડ નીકળવામાં આવેલ હતો, જે હવે નવીન બની રહ્યો છે। આ રોડ સર્વે નંબર 289 બાજુમાંથી નીકળી રહ્યો છે, પરંતુ પ્લોટ ધારકો દ્વારા માપણી કરતા તેમના પ્લોટમાંથી રસ્તો નીકળી રહ્યો છે, જેને લઈ વર્તમાન સમયમાં નવીન રોડ બની રહેલ છે, જે તેની મૂળ જગ્યાએ બને તે નિયમ મુજબ છે। તાત્કાલિક ધોરણે નીતિ નિયમો અનુસાર કાર્યવાહી કરવા અને સદર રોડ સરકારી ખર્ચે દૂર કરવા અને મૂળ જગ્યાએ રોડ બનાવવા તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી હિંમતનગરને રજૂઆત કરવામાં આવી હતી। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સર્વે નંબર 289 ની અંદર 21 નંબરનો પ્લોટ મારો પોતાનો માલિકીનો છે। અત્યારે હાલ જે કિફાયતનગરથી લાલપુર જવાનો જે રસ્તો ખરો એ ટોટલી મારા પ્લોટની વચ્ચે કાઢવામાં આવેલો છે જિલ્લા પંચાયત દ્વારા, અને મને આજ સુધી કોઈ વસ્તુની જાણ કે કોઈ નોટિસ આજ સુધી કરવામાં આવેલી નથી। હિંમતનગરના હડિયોલ ખાતે બેટી બચાવ બેટી પઢાઓ અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના હડિયોલ ખાતે બેટી બચાવ બેટી પઢાઓ અંતર્ગત ઘટતા જતા દીકરીઓના પ્રમાણ અંગે લોકજાગૃતિ કેળવાય તે માટે જિલ્લા PCNPNDT કમિટીના અધ્યક્ષા કૌશલ્યા કુંવરબાની ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં જિલ્લા PCNPNDT કમિટીના અધ્યક્ષા કૌશલ્યા કુંવરબાએ ઉપસ્થિત સર્વેને જણાવ્યું હતું કે દીકરીને પણ જન્મવાનો અધિકાર છે। ગર્ભમાં બાળકની જાતે જાણવાનો પ્રયાસ કરવો તે ગુનો છે। જો કોઈ વ્યક્તિ આવી કોઈ પ્રવૃત્તિ કરતો જણાય તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવી। સમાજમાં દીકરા દીકરીના જન્મના પ્રમાણમાં સમાનતા હોય તે તંદુરસ્ત સમાજ ગણાય છે। દીકરી તો વહાલનો દરિયો છે, તે પરિવારની ખુશાલી છે। આપણે ગર્ભમાં બાળકની જાતે જાણવાનો પ્રયત્ન કરી કાયદાકીય અને સામાજિક અપરાધ કરીએ છીએ। કાર્યશાળામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાએ ગામ વાઇઝ સેક્સ રેશિયો અંગે માહિતી આપી હતી। છોકરાઓની સરખામણીમાં છોકરીઓના ઓછા જન્મ બાબતે ચિંતા વ્યક્ત કરી ઉપસ્થિત સર્વેને તંદુરસ્ત સમાજ નિર્માણમાં સર્વે પદાધિકારીઓ અને ગ્રામજનોની સહભાગિતા સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું હતું। આ સાથે જે ગામમાં સેક્સ રેશિયોનું પ્રમાણ ઊંચું હતું તે સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યશાળામાં જિલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન પટેલ, હડિયોલના સરપંચ, તાલુકા આરોગ્ય અધિકારી, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।